ગણેશાય નમઃ. અધ્યાય છઠ્ઠો. શિવપુરાણ સાંભળવાની વિધિ. સૈનિકોવાચ. સૂત સૂત મહાપ્રાગ વ્યાસ શિષ્ય નમોસ્તુતે. ધન્યસ્તવ્યમ સવવ્યોસૈની વર્ણનીય મહદ્ગુણ. સૈનિકે કહ્યું, હે મા બુદ્ધિશાળી વ્યાસ શિષ્ય, તમને નમસ્કાર હો. શિવ ભક્તોમાં તમે શ્રેષ્ઠ છો. તમને ધન્ય છે. તમે હવે કલ્યાણમય શિવપુરાણને સાંભળવાની વિધિ કહો, જેથી શ્રોતાઓને ઉત્તમ ફળ મળે છે. સૂત બોલ્યા, હે મુનિ સૈનિક, હું તમને સંપૂર્ણ ફળ મળે તે માટે શિવપુરાણનો શ્રવણ વિધિ કહું છું. પ્રથમ તો શિવપુરાણની કથા નિર્વિઘ્ન સમાપ્ત થાય એ માટે જ્યોતિષોને બોલાવી તેની પાસે ચોખ્ખું મુહૂર્ત જોડાવવું. પછી આ સ્થળે શિવપુરાણની કથા થવાની છે તે માટે કલ્યાણ ઈચ્છનારા ભાવિકોએ જરૂર પધારવું. આવો સંદેશો જે દૂર રહેતા હોય એવા સ્ત્રી શૂદ્ર વગેરેને પણ મોકલવો. તેમને કથાનો બોધ થાય તે માટે બોલાવવાનો પ્રબંધ કરવો. દેશ દેશમાંથી કથા સાંભળવા તેમજ શિવનું કીર્તન કરવામાં ઉત્સુક હોય એવા શિવભક્તો તેડાવવા. અહીં સાધુ સમાજ એકત્ર થશે અને શિવપુરાણનો પારાયણ શ્રેષ્ઠ ઉત્સવ થશે. માટે શિવપુરાણ રૂપી રસનું પાન કરવા આપ સત્વર પધારજો એમ વિનયપૂર્વક સૌને આમંત્રણ આપવું અને આવેલાઓને સારી રીતે આદર સત્કાર કરવો. પછી શિવ મંદિરમાં, કોઈ તીર્થમાં, વનમાં કે પોતાના ઘરે ઉત્તમ વ્યવસ્થા કરવી. તે સ્થળની જમીન શુદ્ધ કરી લેપી. કેળાના સ્તંભોને સુશોભિત એક ઊંચો કથા મંડપ ત્યાં રચવો અને તેની ચોપાસ ફળ, ફૂલ, ધજા, પતાકા, આસોપાલવના તોરણ તથા સુંદર ચંદરોવાથી મંડપ સુશોભિત કરવો. મંડપની સુંદર રચના કર્યા પછી ભગવાન શંકરનું દિવ્ય આસન રચવું અને કથાકાર માટે પણ ઉત્તમ આસન બનાવવું. શિવકથા સાંભળવા નિયમપૂર્વક આવનારા શ્રોતાઓ માટે પણ યોગ્ય સ્થાનની વ્યવસ્થા કરવી. ઘરના આંગણે થતા વિવાહમાં જેવી પ્રસન્નતા હોય તેવી જ પ્રસન્નતા તે વખતે રાખવી. મંડપમાં વક્તાઓ ઉત્તર દિશામાં અને શ્રોતાઓ પૂર્વ દિશામાં મુખ રાખવું. તેઓએ પલાઠી વાળી બેસવું. વક્તા અને શ્રોતા બંને પૂજક હોય તે બંને વચ્ચેની દિશા પૂર્વ દિશા માનવી અથવા વક્તાની સામે શ્રોતાનું મુખ રહે તે પણ ઠીક ગણાય છે. વ્યાસપીઠ પર બેઠેલા વિદ્વાન પુરાણી બ્રાહ્મણ જ્યાં સુધી અધ્યાયની સમાપ્તિ ન થાય ત્યાં સુધી કોઈને પ્રણામ ન કરવા. વક્તા પુરાણી ભલે બાળ, યુવાન, વૃદ્ધ, દરિદ્ર કે દુર્બળ હોય તો પણ પુણ્ય ઈચ્છો માટે વંદનીય અને પૂજ્ય છે. પુરાણીના મુખમાંથી નીકળેલ વાણી અમૃત સમાન અને પ્રાણીઓ માટે કામધેનુ રૂપ છે. તે ઈષ્ટ ફળને આપનારી છે. તેવા વિદ્વાન પુરાણી માટે કદી હલકી બુદ્ધિ ન કરવી. જન્મ તથા ગુણોને લઈ અનેક લોકો ગુરુ સમાન છે તો પણ તે બધામાં પુરાણ ઝારનારા પુરાણી વિદ્વાન જ પરમ ગુરુ મનાય છે. વક્તા કામક્રોધને જીતનાર, પવિત્ર, દક્ષ, સજ્જન અને દયાળુ હોવો જોઈએ. ઉત્તમ બુદ્ધિવાળો પુરાણીએ સૂર્યોદય લઈ 3:30 પહર સુધી શિવપુરાણની કથા સારી રીતે કરવી. જ્યારે મધ્યાહન સમય થાય ત્યારે મળમૂત્રનો ત્યાગ કરવો હોય તો કરી શકે એટલા માટે 2 ઘડી કથા વિરામ કરવો. કથાકાર પુરાણીને વ્રતની ફળ પ્રાપ્તિ અર્થાત કથાનો આરંભ કરવો હોય તેના આગલા દિવસે હજામત કરાવી લેવી અને કથાની શરૂઆત થાય પછી દરરોજ પોતાના બધાય નિયમ કર્મો ટૂંકો કાળજીને આટોપી લેવા જોઈએ. કથાકારે કથામાં આવનાર વિઘ્નારો માટે ગણપતિ દેવનું પૂજન કરવું. પછી શિવકથાના સ્વામી ભગવાન શિવ તેમજ શિવપુરાણ ગ્રંથનું પણ ભક્તિભાવથી પૂજન કરવું. ત્યારબાદ ભાવિક શ્રોતાઓએ પ્રસન્નચિત્તે આદરપૂર્વક શિવપુરાણની કથા સાંભળવી. જેઓ સર્વપ્રકારે ચિંતા ત્યાંથી એકચિત્તે કથા શ્રવણ કરે છે તેવા શુદ્ધ બુદ્ધિવાળા મનુષ્યો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ જેઓ ભક્તિ વગરના થઈ કથા સાંભળે છે તેઓને ફળ પ્રાપ્તિ થતી નથી. શ્રોતાઓએ કથા શ્રવણ કરતા પહેલા પુસ્તકનું વિધિપૂર્વક પૂજન કરી પ્રાર્થના કરવી કે શિવપુરાણના ગ્રંથરૂપી આપ સાક્ષાત મહાદેવ છો. આપ મારા પર પ્રસન્ન થઈને મારો આ કથા શ્રવણ કરવાના મનોરથ સફળ કરો. સંસારની મોહ માયામાં ફસાયેલા મારો આપ ઉદ્ધાર કરો. હું આપનો કિકાર છું. ત્યારબાદ શ્રોતાઓએ વક્તા પુરાણીનું પૂજન કરવું જોઈએ. શ્રોતાઓએ વક્તા પુરાણીને પુષ્પ સહિત વસ્ત્ર, આભૂષણ, ધૂપ, દીપ વગેરેથી પૂજન કરવું. પછી શુદ્ધ ચિત્તે નિયમ લઈ કથાની સમાપ્તિ સુધી તેણે કાળજી યથાશક્તિ ધારણ કરો. ત્યારબાદ કથાકારે પુરાણીને પ્રાર્થના કરવી કે હે વ્યાસ સ્વરૂપ, હે શિવશાસ્ત્રમાં કુશળ, આપ આ કથારૂપ પ્રકાશથી મારા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરો. એમ પ્રાર્થના કરી પછી 5 બ્રાહ્મણોને અથવા 1 બ્રાહ્મણને વરણ કરવું અને તેમની પાસે શિવ પંચાક્ષર ઓમ નમઃ શિવાય મંત્રનો સદા જપ કરાવો. હે મુનિ, આ રીતે કથા શ્રવણ કરનાર ભક્તો માટે કથા શ્રવણ વિધિ મેં તમને કહ્યા. હવે તમને બીજું શું સાંભળવાની ઈચ્છા છે તે કહેજો. એથી સ્કંદ પુરાણમાં શિવ મહાપુરાણ મહાત્મ્યમાં શિવપુરાણ સાંભળવાની વિધિ નામનો 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય.